સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે કે આગળ વિચાર કરો, કેટલાય ભગવાનના અવતાર થયા અને તે ભગવાનના અવતારે તે પોતાના તે સમયે તે મુમુક્ષુ પોતાના યોગમાં આવ્યા, સુખિયા કર્યા. તો કોઈને આપ્યો કૈલાસનો વાસ આપ્યો, કોઈને સત્યલોકમાં આપ્યું, કોઈને વૈકુંઠમાં વાસ આપ્યો, બહુ તો કોઈને ગોલોકમાં લઈ ગયા. પણ વર્તમાન સમયે સર્વોપરી સર્વાવતારી ભગવાન કૃપા કરીને પ્રગટ થયા છે અને જે એમના યોગમાં આવ્યા, એમના સંતના યોગમાં આવ્યા, એમના ભક્તના યોગમાં આવ્યા, બધાને સાધન કર્યા હોય, અગર સાધન ન કર્યા હોય તો પણ કૃપા કરીને બધાને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે, કરાવી રહ્યા છે અને હંમેશા કરાવતા રહેવાના છે.